કોઈને બહુ કંઈ કહેવું નહીં. તમને એમ લાગતું હોય કે તમને એમ લાગતું હોય કે આપણી સલાહ કોઈ માને છે તો જ આપવી, ખોટી સલાહ આપવી નહીં. વૃદ્ધત્વ આવી ગયું છે એનું પહેલી ખબર કેવી રીતે પડે આપણને? તમને ખબર? વૃદ્ધત્વ આવી ગયું પહેલી ખબર કેવી રીતે પડે? આપણું ઘરમાં માન સન્માન ઓછું થઈ ગયું છે ખબર કેવી રીતે પડે? અમારે એક મહાપુરુષ બહુ સરસ વાત કરે, એક સાધુ મહાપુરુષ એમ કે આપણો જમાનો છે, આપણો સમય છે, એનું પહેલું લક્ષણ એ છે કે આપણે કોઈને કહીએ નહીં ને આપણે બપોરે ઘરેથી બહારથી આવીએ અને આપણે આમ બેલ મારીએ અને દ્વાર ખુલે, આપણે સોફામાં બેસીએ, આપણે પાણી ન માગીએ તો પાણી આવી જાય, આપણે ચા ન માગીએ ચા પીરસે જાય, આપણે કીધું ના હોય કે જમવાનું તૈયાર કરો, એ પહેલાં ડાઇનિંગ ઉપર જમવાનું પીરસાઈ ગયું હોય અને આપણે જમવા બેસી જઈએ અને ગરમ ગરમ બધું જ પીરસાઈ જાય અને આમ આપણે કહીએ ને બધું થવા માંડે, એ આપણો સમય છે. અને આપણો સમય નથી એનું પહેલું લક્ષણ શું? કે બપોરનો સમય હોય, 10 વાર બેલ મગાડીએ ત્યારે માન બાયણું ખુલે અને આપણને અહીંયાથી જ કહેવામાં ખરા બપોરે શું દોડ્યા આવો છો, ત્યાંથી શરૂ થાય ને આપણે બેસીએ સોફામાં, 3 વાર પાણી મગાવીએ અને પાણી આવે નહીં, 4થી વાર બૂમ પાડીએ ને એ આવે ઢોળાતું ત્યારે સમજવાનું કે આપણો સમય પૂરો થઈ ગયો. આ પહેલું લક્ષણ.